Hello everyone, welcome to Easy Learning English. In today's video, we are going to learn a new verbs with its Gujarati meaning and easy examples. So watch the video till the end, practice the examples and with me. Now let's start today's verb lesson. Today's our verb is confess. Confess એટલે કબૂલ કરવું, સ્વીકારી લેવું. તેના પાછી ફોર્મ જોઈએ. કન્ફેન્સ, કન્ફેન્સ્ડ, કન્ફેન્સ્ડ, કન્ફેન્સિંગ, કન્ફેન્સિંગ. તેનો યુઝ કોઈ પણ ભૂલ, ગુનો, સત્ય અથવા લાગણી સ્વીકારવા માટે થાય છે. તેના એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે હી કન્ફેન્સ્ડ હિઝ મિસ્ટેક્સ ટુ હિઝ ટીચર. તેને પોતાની ભૂલ પોતાના શિક્ષક સમક્ષ કબૂલ કરી. બીજું એક્ઝામ્પલ છે સી કન્ફેન્સ્ડ ધ ટ્રુથ ટુ હર પેરેન્ટ્સ. તેણે પોતાના માતા પિતાને સત્ય કબૂલ કર્યું. ત્રીજું એક્ઝામ્પલ છે ધ થીફ કન્ફેન્સ્ડ હિઝ ક્રાઇમ ટુ ધ પોલીસ. ચોરે પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કર્યો. ચોથું એક્ઝામ્પલ છે હી કન્ફેન્સ્ડ ધેટ હી વોઝ ફિલિંગ સેડ. તેણે કબૂલ કર્યું કે તે દુઃખી અનુભવતો હતો. પાંચમું એક્ઝામ્પલ છે સી ડીડન્ટ વોન્ટ ટુ કન્ફેન્સ બટ સી ડીડ. તે કબૂલ કરવા માગતી ન હતી પરંતુ તેણે કબૂલ કર્યું. Thank you for watching this video. If anyone wants to buy this PDF, please send a message to the number given below. If you enjoyed this video, please like, share and subscribe to our channel.